જય રાજારામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન લેસન નંબર 7 મહાત્માના માર્ગ પર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, પહેલા જ આપણને પ્રશ્ન થાય પ્રકરણનું ટાઇટલ જોતા કે મહાત્માના માર્ગ પર નંબર 1 એટલે શું? વિદ્યાર્થી મિત્રો, એવું કહેવા માંગે છે કે મહાત્મા ગાંધીજી એટલે કે રાષ્ટ્રપિતા, જેને આપણે બાપુ તરીકે ઓળખીએ છીએ, એમણે જે માર્ગ અપનાવ્યો હતો એટલે કે સત્ય અને અહિંસાનો માર્ગ. કયો માર્ગ વિદ્યાર્થી મિત્રો? સત્ય અને અહિંસાના માર્ગે આઝાદી મેળવવાની જે વાત કરી હતી એ માર્ગની વાત કરવાની છે, જીવન જીવવાના અંદર. તો બાપુએ જે માર્ગ ઉપર ચાલ્યા હતા, એમને જે આંદોલનો કર્યા હતા, કઈ રીતે કર્યા હતા, સાઉથ આફ્રિકામાં ગયા, ત્યાં એમણે અભ્યાસ કર્યો, વકીલાતની ડિગ્રી પ્રાપ્ત કરી, આ બધું જ આ પ્રકરણના અંદર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેસન નંબર 7 મહાત્માના માર્ગ પર નંબર 1 એની આપણે ચર્ચા કરીએ. પહેલી વાત કરીએ બાપુ, કે આપણે બધા એને મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ અથવા એમને રાષ્ટ્રપિતા તરીકે આપણે બધા જાણીએ છીએ. એ મહાપુરુષ હતા, એ મહાન પુરુષ. જો જે લોકો મહાન હોય એમની વિદેશોમાં અનેક અનેક જગ્યાઓ, દરેક જગ્યાએ એમની ચર્ચા થતી હોય, એ લોકો મહાન હોય છે. તો આવા જે મહાન લોકોની વાત કરીએ, એમાં મહાત્મા ગાંધીજીનું નામ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા કેટલાય મહાન ક્રાંતિકારીઓ, નામી અનામી લોકોનો સમાવેશ કરી શકાય. તો આ મહાપુરુષ હતા. એમનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી. જો બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી, તેઓ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવીને, પરાધીન એટલે બીજા ઉપર આધાર રાખતા બનાવીને, આ જે ગોરા લોકોએ એ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા. દક્ષિણ આફ્રિકાના ગોરા લોકો બધા દક્ષિણ આફ્રિકામાં ગોરા લોકો શું બન્યા હતા? એના માલિક બની બેઠા હતા. આ ગોરાઓની સરખામણી અહીં ભારતીયોને બહુ ઓછા હકો ભોગવવા મળતા. જેટલા હકો ગોરા લોકોને ભોગવવા મળતા, એટલા હકો આપણા લોકોને એટલે કે શ્યામ વર્ણના લોકોને ભોગવવા મળતા ન હતા. આ અન્યાય અને આ અપમાનનો ભોગ સામે ગાંધીજીએ પડકાર ફેંક્યો અને પોતાને થતા આ અન્યાય અને સત્ય અને અહિંસાની અનોખી એક લડત એમણે શોધી કાઢી, અને જેનું નામ હતું સત્યાગ્રહ. જો એક વસ્તુ ખાસ જાણવા જેવી છે વિદ્યાર્થી મિત્રો, સત્યાગ્રહને અંગ્રેજીમાં પણ સત્યાગ્રહ કહેવામાં આવે છે, લખાય પણ સત્યાગ્રહ છે, અને ગુજરાતીમાં પણ સત્યાગ્રહ કહેવાય. બને છે ત્યાં સુધી મોટાભાગની જે ભાષાઓ છે એના અંદર એને સત્યાગ્રહ તરીકે જ લખવામાં આવે છે. એનું બીજું ઇંગ્લિશ કોઈ વર્ડ્સ બનાવવામાં આવેલો નથી. તો બાપુએ એક સત્ય અને અહિંસાની જે લડત એક શોધી કાઢી, એ લડત હતી કઈ હતી? સત્યાગ્રહની. સત્યનો આગ્રહ કરો. જો સત્ય વત્તા આગ્રહ, સત્ય વત્તા એની સંધિ વિગ્રહ કરીએ તો સત્ય વત્તા આગ્રહ બરાબર સત્યાગ્રહ, એટલે કે હંમેશા સત્યનો આગ્રહ કરવો જોઈએ. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવું થાય છે. કોઈ દિવસ તમે લેસન ન લાવ્યા હોય અને તમારા વર્ગ શિક્ષક અથવા વિષય શિક્ષક તમને કોઈ પ્રશ્ન પૂછે કે બગા લેસન કેમ નથી લાવ્યો, ત્યારે તમે શું કરો છો? કોઈને કોઈ બહાનું બતાવી દો છો. પણ ના વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીજીના આ ચેપ્ટરમાંથી આપણને એક શીખ લેવા જેવી છે કે હંમેશા સત્યનો આગ્રહ રાખો, ભલે ગમે તે પરિસ્થિતિ હોય. શિક્ષક તરફથી શિક્ષા મળે એ પણ અનુગ્રહ કરી લેવી જોઈએ. કારણ કે જો તમે સત્યનો આગ્રહ નહીં રાખો તો ધીરે ધીરે અસત્ય રૂપી જે વાતાવરણ છે તમારા અંદર ભેગું થશે અને તમને નાની નાની વાતોમાં જૂઠ બોલવાની આદત પડશે. તો મિત્રો, મહાત્મા ગાંધીજીની જેમ તમે પણ સત્યનો આગ્રહ રાખો. આગળ આપણે વાત કરીએ, ગાંધીજી ડર્બન કોર્ટમાં જોવા ગયા. ત્યાં ન્યાયાધીશે એમને પાઘડી ઉતારવા માટે હુકમ કર્યો. ગાંધીજીએ કોર્ટ છોડી દીધી, પણ પાઘડી ન ઉતારી, એમનું સ્વમાન જાળવ્યું. આ સ્વમાન એ એમનું નહીં, પણ આફ્રિકામાં વસતા જે ભારતીયો હતા, આ ભારતીયોનું હતું. આપણા દેશ એટલે કે ભારતવાસીઓનું સન્માન હતું, કારણ કે પાઘડી આપણા બધા લોકોની લાજ કહેવાય અને એ કોઈના ચરણોમાં મુકાય નહીં, એને ઉતારાય નહીં. એટલે ગાંધીજી નક્કી કર્યું કે ભાઈ તમારી કોર્ટ મારે જોવી નથી, અને કોર્ટ જોયા વગર એ પાઘડી ઉતાર્યા વગર ત્યાંથી નીકળી ગયા. આમ આપણું સ્વમાન પણ જળવાઈ રહ્યું અને પેલા લોકોને એક ઠેસ મળી, એક સબક મળ્યો. બીજી વાત કરીએ કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ જે લડતો ચાલી હતી, આ લડતોમાં ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા હતા, પણ ક્યાંય હિંસા ન આચરી, અંતે સફળતા મળતા આ લડતની નોંધ લેવાય. જો એમને કોઈ જગ્યાએ હિંસા આચરી ન હતી, સત્ય નહીં,
અહિંસાના માર્ગે જ લડત લડી હતી અને અંતે એમને શું મળી હતી? સફળતા મળી હતી. આપણે કીધું છે કે જે માણસ સત્યના માર્ગે ચાલે છે એ માણસને હંમેશા સફળતા મળે છે. તો મહાત્મા ગાંધીજીને પણ સત્ય અને અહિંસાના માર્ગ ઉપર શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? સફળતા મળી. હવે આપણે થોડું ગાંધીજી વિશે થોડું જાણી લઈએ વિદ્યાર્થી. આમ તો બધા જ લોકો ગાંધીજી વિશે જાણે છે, છતાં પણ આપણે થોડું એમના વિશે ચર્ચા કરીએ. પહેલી વાત કરીએ, એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એમનો જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ થયો. એમનું જન્મસ્થળ પોરબંદર. આજે ત્યાં કીર્તિ મંદિર બનાવવામાં આવ્યું છે, જે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આપણી શાળામાંથી જે પ્રવાસ યોજાયો હતો એ પ્રવાસના અંદર ગઈ સાલ પણ આપણે તેની મુલાકાત લીધી હતી ને સ્થળની રૂબરૂ મુલાકાત લઈને આપણે એ મંદિરને નિહાળ્યું હતું. માતા તો પુતળીબાઈ, પત્નીનું નામ તો કસ્તુરબા. હા, આધ્યાત્મિક ગુરુ એટલે કે શ્રીમદ રાજચંદ્ર, રાજકીય ગુરુ તો ગોપાલ કૃષ્ણ ગોખલે. એમની આત્મકથા એટલે કે સત્યના પ્રયોગો. એમનો નિર્વાણ દિન 3/1/1948. જો નિર્વાણ થવું એટલે કે મૃત્યુ પામવું, ભગવાનને ત્યાં જવું, ભગવાનને ત્યાં વાસ થવું. તો 30/1/1948 રોજ 30/1/1948 રોજ એ નિર્વાણ પામ્યા અને એમની સમાધિ દિલ્હી ખાતે જે રાજઘાટ ખાતે બનાવવામાં આવેલી છે. જ્યારે જ્યારે એમનો નિર્વાણ દિન હોય છે, જન્મદિન હોય છે, એવા પ્રસંગોએ એમને શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાસુમન આપી અને વારે તહેવારે પ્રસંગે એમને યાદ કરવામાં આવે છે. બીજી વાત કરીએ, અહીંયા તમને એક સરસ મજાનો ફોટોગ્રાફ જોવા મળે છે. આ ફોટોગ્રાફ્સના અંદર નાતાલ કોંગ્રેસના સ્થાપક ડર્બન આફ્રિકાના અંદર ગાંધીજીએ રંગભેદનો વિરોધ કરવા માટે નાતાલ કોંગ્રેસની એક સ્પેશિયલ સમિતિની રચના કરી હતી. એ સમિતિનું એક પિક્ચર આપણને જોવા મળે છે. હવે વાત કરીએ કે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત કરીને ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા. હવે દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિમાં એમને સફળતા મળી હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો એમને આદર પામવા લાગ્યા, એમનું સન્માન થવા લાગ્યું. જે લોકો એમને ઓળખતા નહોતા એમને ઓળખવા લાગ્યા. ગોપાલ કૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરી લોકોની જરૂરિયાતો, પરિસ્થિતિ આ બધાને સમજવાનો એમણે શું કર્યો? પ્રયત્ન કર્યો. 1 વર્ષના ભ્રમણ બાદ ગાંધીજીએ 25 મે 1915ના દિવસે અમદાવાદમાં, જો 25 મે 1915ના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની એમણે શું કરી? સ્થાપના કરી. એક વર્ષ બાદ તેઓ સાબરમતી નદી કિનારે એ આશ્રમને લઈ ગયા. આજે આપણે બધા સાબરમતી નદી કિનારે આવેલું જે આશ્રમ છે એને આપણે સાબરમતી આશ્રમ તરીકે આપણે આજે બધા ઓળખીએ છીએ. હવે મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ જે લડાયેલા જે સત્યાગ્રહો હતા, આ સત્યાગ્રહોની વાત કરીએ તો પહેલી વાત કરીએ કે ચંપારણ સત્યાગ્રહ. ચંપારણ સત્યાગ્રહ 1917ની વાત કરીએ તો હિમાલયની તળેટીમાં નેપાળ નજીક બિહારનો આ ચંપારણ વિસ્તાર એટલે કે આંબાવાડિયાના વિસ્તાર તરીકે પ્રખ્યાત હતો. ચંપારણમાં યુરોપિયન જાગીરદારો હતા અને આ યુરોપિયન જાગીરદારો એ 3:20 ભાગનું ગળીનું વાવેતર કરી, ઉત્પાદન કરી અને સસ્તી કિંમતે વેચવાની એમને ફરજ પાડી. જો આપણા ખેડૂતો પાસે ગળીનું વાવેતર કરે અને વાવેતર કરેલી જે ગળી પાકે એને સસ્તી કિંમતે વેચવાની શું કરતા? ફરજ પાડતા. હવે એ ત્યાંના રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. પણ તપાસ શરૂ કરી તે પહેલાં ત્યાંના મેજિસ્ટ્રેટે એમને નોટિસ આપી અને નોટિસ દ્વારા ચંપારણ નામનો જે જિલ્લો હતો આ જિલ્લો તાત્કાલિક છોડી દેવા માટેનું ફરમાન કર્યું. ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો, એટલે કે આ નોટિસને ધ્યાન ઉપર લીધી નહીં. ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરી અને સરકાર સમક્ષ રજૂઆત કરી. ચંપારણના મોતીહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી અને છેવટે સત્યાગ્રહ સફળ થયો. ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું. વિદ્યાર્થી મિત્રો જોજો, આ ચંપારણ સત્યાગ્રહ સફળ રહ્યો અને એ સત્યાગ્રહથી આખા દેશના જે લોકો હતા આ લોકોનું ધ્યાન મહાત્મા ગાંધીજી તરફ ખેંચાણું. હવે વાત કરીએ ત્યારબાદ આવે છે બીજા નંબરનો સત્યાગ્રહ, જેની વાત કરીએ ખેડા સત્યાગ્રહ 1917-1918. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ. મિત્રો, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ
અતિવૃષ્ટિ એટલે કે વધારે પડતો વરસાદ થાય, વધારે પડતો વરસાદ થાય એવા સમયે પણ પાક શું થાય, નાશ પામે, બળી જાય. આમ છતાં સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાના બદલે જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. જો એક તો કુદરતનો પ્રકોપ અને એમાંય પાછું સરકાર, અંગ્રેજ સરકાર એ મહેસૂલ ઉઘરાવવાનું, કર ઉઘરાવવાનું કામ, વેરો ઉઘરાવવાનું નક્કી કર્યું. ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો. ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માગણી સ્વીકારે કે ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. આમ ગાંધીજીની વાતને માન આપીને સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલાવ્યું. ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી પરિસ્થિતિવાળા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, મહેસૂલ માફ કરવામાં આવે, તો જે ખેડૂતોની પરિસ્થિતિ સારી છે એ ખેડૂતો પોતાનું મહેસૂલ ભરવા માટે તૈયાર છે. અંતે કલેક્ટરે આવો હુકમ જ 1918માં આપતા આ આંદોલન સફળ થયું. જો મહાત્મા ગાંધીજીની વાત અને કલેક્ટરે માન્ય રાખી અને હુકમ આપ્યો, અને પરિણામે મહાત્મા ગાંધીજીએ હુકમ આપ્યો હતો અથવા પરિસ્થિતિની વાત કરી હતી અને સફળ કરી. બીજું, આ આંદોલન સફળ થયું. ખેડાની લડત એ પરિણામની દ્રષ્ટિએ નહીં વિદ્યાર્થી મિત્રો, પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વની રહી. કારણ કે ખેડૂતોમાં જાગૃતિ આવી. ખેડૂતોના અંદર સરકાર તરફ રહેલો જે ડર હતો, જે ભય હતો, એ ભય હવે કેવો થયો, દૂર થયો. ગાંધીજીને અને દેશને બે મહાન એવા નિષ્ઠાવાન સમર્પિત નેતાઓ મળ્યા. એક મહાત્મા ગાંધીજી અને બીજું સરદાર વલ્લભભાઈ પટેલ. આ ચંપારણ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ વચ્ચેની સામ્યતા એટલે કે તફાવતની ચર્ચા કરો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ખેડા સત્યાગ્રહ અને ચંપારણ સત્યાગ્રહની ચર્ચા કરો, તો એના વિશે પણ આપણે ચર્ચા કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. બીજું આવે છે રોલેટ એક્ટ. આ રોલેટ એક્ટ 1919 અંગ્રેજ અધિકારી રોલેટ એના નામ ઉપરથી એક કાયદો પડ્યો હતો અને જેનું નામ હતું રોલેટ એક્ટ. આ કાયદો કેવો હતો, એનાથી લોકો ઉપર શું અસર થતી હતી, આ બધાની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. જો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો અને આ સમયે બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી. આ રોલેટ એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વગર કરી શકાય. ખાસ અદાલતમાં કામ એટલે કે કેસ ચલાવી એટલે સજા આપી શકાય એવી જોગવાઈ હતી. અને આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા તેમજ મૂળભૂત અધિકારોનો અંકુશ લગાવે એવો હતો નહીં. બધાના સ્વતંત્રતા છીનવાય એવો આ કાયદો હતો. પરિણામે જ્યારે પોલીસને વધુ પડતા અધિકારો મળે એ માટે આ કાયદો હતો. લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો. ગાંધીજીએ રોલેટ એક્ટ એટલે કે આ કાયદાને કાળા કાયદા તરીકે સરકાવ્યો છે. જો પરીક્ષામાં ખાલી જગ્યામાં પેલામાં ખરા ખોટામાં પણ આવી શકે, વિકલ્પમાં પણ આ પ્રશ્ન આવી શકે કે રોલેટ એક્ટને ગાંધીજીએ કોની સાથે સરકાવ્યો હતો, તો કાળા કાયદાની સાથે મહાત્મા ગાંધીજીએ સરકાવ્યો હતો. રોલેટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે ભારતનો પહેલો સંઘર્ષ હતો. જો કે તે મોટાભાગે શહેરો પૂરતો સીમિત હતો. આ કાયદો હતો ખરા, પણ મોટાભાગે શહેરો પૂરતો સીમિત હતો. દેશમાં કાયદાના વિરોધમાં સંઘર્ષો નીકળ્યા, હડતાલોનું આયોજન કરવામાં આવ્યું. સરકારે આ આંદોલનોને દબાવવા માટે દમનકારી માર્ગ અપનાવ્યો. તમે જો જ્યારે જ્યારે અંગ્રેજ સરકાર સામે રેલીઓ, સત્યાગ્રહ, આંદોલન, સંઘર્ષો ભરવામાં આવ્યું છે, ત્યારે ત્યારે અંગ્રેજ સરકારે દમનકારી નીતિનો સહારો લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ જલિયાવાલા બાગ હત્યાકાંડ. રોલેટ એક્ટના વિરોધમાં જે દમનકારી નીતિ અપનાવી હતી એ વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલ 1919ના રોજ પંજાબના લોકોએ હડતાલ પાડી. અમૃતસરની જે પરિસ્થિતિ હતી એ અંકુશ બહારની છે તેમ લાગતા તેને લશ્કરને હવાલે કરવામાં આવ્યું. 13મી એપ્રિલ વૈશાખીના દિવસે, શીખ લોકોનો પવિત્ર જે તહેવાર છે, વૈશાખીનો જે તહેવાર છે, આ 13મી એપ્રિલ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ એટલે કે ડૉક્ટર સતપાલ અને ડૉક્ટર કિચુલની ધરપકડનો વિરોધ કરવા માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 10,000 લોકો એકઠા થયા હતા. સભામાં શાંત અને નિશસ્ત્ર બેઠેલા લોકો ઉપર જનરલ ડાયરે કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જોજો,
કોઈ પણ પ્રકારની શું કર્યું, ચેતવણી આપ્યા વિના ગોળીબારનો એને હુકમ આપ્યો. આ જગ્યામાં જવા આવવા માટે માત્ર એક દરવાજો હતો, સોકડો દરવાજો હતો, સાથે એની આજુબાજુ ફરતે ઊંચી દિવાલો હતી. પ્રવેશ દ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો, જેથી કોઈ લોકો બહાર આવી શક્યા નહીં. એવું કહેવાય છે કે જ્યાં સુધી એમની પાસે જે ગોળીબાર એટલે કે દારૂગોળો હતો, જ્યાં સુધી ખલાસ ન થયો ત્યાં સુધી એ લોકો અટક્યા ન હતા. એવું કહેવાય છે કે સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા હતા, 1200 ઉપરાંત લોકો ઘાયલ થયા હતા. પરંતુ ખરેખર વાસ્તવિક આ સંખ્યા ન હતી. આ સંખ્યા ખોટી મનાય છે, કારણ કે આ ઘટનાથી ગાંધીજીને હવે બ્રિટિશ સરકારમાં જરાય પણ ન્યાય, નિષ્ઠા અને લેશ માત્ર વિશ્વાસ રહ્યો ન હતો. હવે એમનો ભરોસો કરાય એમ હતો નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પિક્ચર આપેલું છે જલિયાવાલા બાગ હત્યાકાંડનું, જે પંજાબના અમૃતસર શહેરમાં આવેલું છે. જોઈ શકો છો તમે કે અહીંયા લોકો દિવાલો ઉપર જે ગોળીઓના ચિહ્ન છે એ બતાવતા દર્શાવવામાં આવી રહ્યા છે. વિચાર કરો ભયાનકતા. આ અંગ્રેજ સરકારને વિચાર કરો અને તમે તમારી પોતાની જાતને જલિયાવાલા બાગમાં એકવાર મૂકી જુઓ. તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે આઝાદી મેળવી છે. કેટલા નિર્દોષ લોકોના આપણે જીવ ખોયા છે, કેટલાય ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, કેટલી માતાઓ, કેટલી બહેન, દીકરીઓ, આ બધાએ પોતપોતાના વાલા એવા સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે જઈ અને આપણને આઝાદી મળી છે. માટે વિદ્યાર્થી મિત્રો, આ આઝાદીનું આ જે મૂલ્ય છે, આ મૂલ્ય આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. બીજું કે જલિયાવાલા બાગ હત્યાકાંડના બીજા દિવસે ભારત તરફથી ઇંગ્લેન્ડમાં પ્રસિદ્ધ થતા અખબારમાં સમાચાર નોંધ પ્રસિદ્ધ થયું. આપણે જાણીએ છીએ કે આપણા મહાન એવા રવિન્દ્રનાથ ટાગોર, જેમણે એક ખિતાબ મળ્યું હતું, ખિતાબ એટલે કે એક એવોર્ડ મળેલો હતો બ્રિટિશ સરકાર તરફથી, અને એવોર્ડનું નામ હતું નાઇટહુડ. બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ પણ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોક સેવા માટે આપવામાં આવતો આ સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે. આ એવોર્ડ રવિન્દ્રનાથ ટાગોરને મળ્યો હતો. પરંતુ જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના થઈ. આ ઘટનાથી રવિન્દ્રનાથ ટાગોર, આપણા સાહિત્યકાર, એમને મનમાં લાગી આવ્યું કે ખરેખર આ લોકો આપણા દેશવાળા લોકોને મારે અને મારું સન્માન કરે, મારે આવા કોઈ સન્માન, મારે કોઈ આવા ખિતાબ, મારે કોઈ આવા એવોર્ડ જોતા નથી. તો રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડનો ખિતાબ હતો, એ ખિતાબ એમને શું કર્યો હતો ભાઈ, પરત કર્યો હતો કે ભાઈ મારે આવો એવોર્ડ કોઈ જોતો નથી. એક બાજુ તમે મારા દેશના લોકોને મારો અને એક બાજુ મારું સન્માન કરો. આ મારું સન્માન નહીં પણ મારું અપમાન કહેવાય. તો ખરેખર આવા પણ લોકો હતા કે જેમણે દેશ માટે કુરબાની આપી હતી અને દેશ માટે મળેલી જે સફળતાઓ હતી, સફળતાઓનો પણ એમણે શું કર્યું હતું મિત્રો, ત્યાગ કર્યો હતો. રોલેટ એક્ટ સત્યાગ્રહ દરમિયાન લોકોને હિન્દુ મુસ્લિમ જે એકતા હતી, જે ભાઈચારો હતો, આ ભાઈચારાને મજબૂત કરવાના જે પ્રયાસો કર્યા, અને આ પ્રયાસોમાં મહાત્મા ગાંધીજી ઈચ્છતા હતા કે તેઓ હિન્દુ મુસલમાન કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ માટે એકબીજાને સમર્થન આપે. જો એ હિન્દુ હોય કે પછી કોણ હોય વિદ્યાર્થી મિત્રો, મુસલમાન હોય, આ બધા જ એકબીજાને શું આપે, સમર્થન આપે. આપણે વાત કરીએ અત્યારે આજે દેશની વાત કરીએ તો આજે દેશની અંદર ચારે બાજુ તમે જો તો લોકોને જાતના નામે, ધર્મના નામે, વોટ બેંકની રાજનીતિ દ્વારા લોકોને લડાવવામાં આવી રહ્યા છે. આજે ધર્મના ભાગલા પડી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર ભારત એ સામાજિક રીતે જોવા જઈએ તો બિનસાંપ્રદાયિક, સમાજવાદી, ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. એમાં બધા જ કોમના, બધા જ ધર્મના, નાના મોટા સૌ ભેગા મળી અને રહે છે. આપણી સંસ્કૃતિ એ વસુદેવ કુટુંબ ભાવનાની સંસ્કૃતિ છે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે અને આપણે બધા એક કુટુંબના શું છીએ વિદ્યાર્થી મિત્રો, સભ્યો છીએ. તો રોલેટ એક્ટ સત્યાગ્રહ દરમિયાન આજે હિન્દુ મુસ્લિમ એકતાના જે દર્શન થયા, આ દર્શન બહુ અસાધારણ કહેવા હોય તો કહી શકાય કે આના પહેલા આ પ્રકારે હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળી ન હતી. બીજી વાત કરીએ કે ખિલાફત આંદોલન. કયું આંદોલન વિદ્યાર્થી મિત્રો? ખિલાફત આંદોલનની વાત કરીએ કે પ્રથમ વિશ્વ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી, જોજો, પ્રથમ વિશ્વ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજય તુર્કી એટલે કે તુર્કિસ્તાન નામનો જે પ્રદેશ હતો, આ પ્રદેશ સાથે સંધિ કરવામાં એટલે કે કરાર કરવામાં આવ્યો. આ સંધિની શરતો તુર્કી સામે કડક અને અન્યાયી હતી. જો આ જે સંધિ એટલે કે કરાર કરવામાં આવ્યો હતો, આ કરાર એ તુર્કી દેશ માટે કડક અને અન્યાયી હતો. જે તુર્કીનો જે સુલતાન
એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો. ખલીફા એટલે કે ધાર્મિક વડો કહેવાય. જેમ આપણા ગુરુ હોય ને એમ ઇસ્લામ ધર્મના જે ગુરુ હોય એ ગુરુને શું કહેવામાં આવતું? ખલીફા કહેવામાં આવતું. એટલે ખલીફા એટલે કે ધર્મનો વડો હતો. સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું. એટલે કે ધાર્મિક વડાપ્રધાનનું જે પદ હતું આ પદ એનું શું કરવામાં આવ્યું? રદ કરવામાં આવ્યું. આ સંધિનો વિરોધ કરવા માટે ભારતમાં જે આંદોલન થયું એ આંદોલનને ખિલાફત આંદોલન કહેવામાં આવે છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોવો જોઈએ ખિલાફત આંદોલન એટલે શું? કે મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું, જેમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. મિત્ર રાષ્ટ્રોનો વિજય થતા તુર્કી સાથે એક કરાર કરવામાં આવ્યો અને આ કરાર અન્યાયી હતો. આ અન્યાયનો વિરોધ કરવા માટે તુર્કીનો જે સુલતાન હતો એ સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો, તેને એનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું. આ સંધિનો વિરોધ કરવા માટે ભારતમાં જે આંદોલન થયું એ આંદોલનને તુર્કીમાં ખલીફા પદ રદ કર્યું હતું, પણ આંદોલન ક્યાં થયું હતું? ભારતમાં થયું હતું. તો ભારતમાં જે આંદોલન કરવામાં આવ્યું એને ખિલાફત આંદોલન કહેવામાં આવે છે. આ ખિલાફત આંદોલન ચલાવવા માટે અલીભાઈઓ અને મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા. ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત આંદોલન બાબતે વિરોધ કરવા મળી અને આંદોલન કરવામાં આવે. આ આંદોલન એટલે બીજું કંઈ નહીં પણ સ્વરાજની માંગ કરવી. આ આંદોલન એટલે બીજું કંઈ નહીં પણ સ્વરાજ્ય. સ્વ એટલે કે પોતાનું અને રાજ્ય એટલે કે પ્રદેશ, દેશ. આપણે રાજ્ય જોઈએ, આપણે પ્રદેશ જોઈએ, પણ કેવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? પોતાનો જોઈએ. તો એના માટે એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. અસહકારનું આંદોલન ચલાવવામાં આવ્યું. અસહકારનું આંદોલન એટલે કે સ્વરાજ્યની માંગ માટેનું, સ્વ એટલે પોતાનું અને રાજ્ય એટલે કે પ્રદેશ એટલે કે પોતાનો દેશ મેળવવા માટેનું આંદોલન. પહેલી વાત કરીએ અસહકારનું આંદોલન 1920 થી 1922. પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ 1909માં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી સ્થપાયું હતું અને આ શાસન આ સહયોગના કારણે જ ચાલી રહ્યું છે. જો ભારતના લોકો પોતાના સહયોગ પરત લઈ લે તો 1 વર્ષની અંદર જ બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજ્યની સ્થાપના થઈ જાય. આપણી વાત સાચી છે એમની કહેવી કે ભારતમાં જે બ્રિટિશ શાસન સ્થપાયું છે એ ભારતના લોકોના સહયોગથી સ્થપાયું છે. જો ભારતના લોકોએ સહયોગ ના આપ્યો હોત, જામોરીન નામના રાજાઓએ અંગ્રેજોને આવકાર્યા ન હોત વિદ્યાર્થી મિત્રો, અને એમને વેપાર કરવા માટે કોઠીઓ સ્થાપવાની પરવાનગીઓ ન આપી હોત તો કદાચ એ ભારતમાં લાંબો સમય રહી શક્યા ન હોત. કદાચ વેપાર કરી અને પોતાના દેશમાં પરત ફર્યા હોત. તો વિદ્યાર્થી મિત્રો આપણે એમને સહકાર ન આપીએ, સ્વરાજ્યની માગણી કરીએ, આપણે આંદોલન ચલાવીએ, એમના વિરુદ્ધ આંદોલન ચલાવીએ, જેથી કરી અને આપણે એ આંદોલનમાં સફળ થઈએ. અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું, જેના મુખ્ય 2 પાસા હતા. પહેલા પાસામાં સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શિક્ષણની જે સંસ્થાઓ, ખિતાબો, વિદેશી માલનો બહિષ્કાર કરવો. જ્યારે રચનાત્મક પાસાઓમાં ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી અપનાવો, રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવો, આ વગેરે દૂરવર્ષી જે વાતો હતી આ વાતોની શું કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો? ચર્ચા કરવામાં આવી. પિક્ચરમાં તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકો છો કે ચક્રવર્તી શ્રી રાજગોપાલચારી અને મહાત્મા ગાંધીજી કંઈક ચર્ચા કરતા આપણને જોવા મળે છે કે દક્ષિણમાં મીઠાના સત્યાગ્રહના નેતા લોકોને રાજાજીના નામથી ઓળખે છે. ફરીથી વાત કરીએ તો અસહકારના આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કેસરે હિન્દની ઉપાધિનો ત્યાગ કર્યો અને આ જે કેસરે હિન્દની ઉપાધિ હતી આ કેસરે હિન્દની જે ઉપાધિનો ત્યાગ કરી 1921-22ના અંદર આંદોલનને વેગવંતુ બનાવવા માટે, ગતિશીલ બનાવવા માટે વિદ્યાર્થીઓએ શાળા કોલેજો છોડી દીધી. મોતીલાલ નહેરુ, શ્રી ચક્રવર્તી રાજગોપાલચારી, અસફ અલી આ વગેરે જેવા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. મોટાભાગના ચૂંટાયેલા ધારાસભ્યોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાંથી એમની સંસ્થાઓમાંથી રાજીનામું આપ્યા. કેટલાક સરકારી નોકરિયાતીઓએ એમની પોતાની નોકરીનો પણ ત્યાગ કર્યો. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવવામાં આવી. ઘેર ઘેર રેડિયો ગૂંજતો કરવામાં આવ્યો. સ્વદેશી માલનો પ્રચાર કરવામાં આવ્યો. વિદેશી માલનો બહિષ્કાર કરવામાં આવ્યો. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપીઠ વગેરે જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. આમ લોક જાગૃતિ દ્વારા મહાત્મા ગાંધીજી દ્વારા અસહકારની ચળવળ ચલાવવામાં આવી. મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા. એમનું કહેવું હતું કે આપણે અહિંસાથી આ લડત લડવાની છે, આપણે કોઈ પ્રકારની હિંસા કરવાની નથી. 1922માં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું પોલીસ સ્ટેશન ઉપર આગ લગાડી અને આ આગના અંદર 22 જેટલા પોલીસવાળાને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ કારણે મહાત્મા ગાંધીજીને અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું. ખેડૂતો બેકાબૂ ન થાય છતાં તેમણે શાંતિપૂર્ણ રીતે સરઘસ પર પોલીસે શું ચલાવ્યું વિદ્યાર્થી મિત્રો? ગોળીબાર ચલાવ્યું. અસહકારનું આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્યો ઉપર ધ્યાન આપ્યું. 20ના દશકા દરમિયાન મધ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીજીએ પોતાનો લોકમત ફેલાવવામાં મદદરૂપ મળી. કેટલીક કોમ્યુનિટી પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વગેરે જેવા પક્ષોની સ્થાપના કરવામાં આવી. મહત્વપૂર્ણ ઘટના તો એ હતી કે ભવિષ્યમાં જો ધ્યાનમાં લઈએ તો આ પક્ષોના વિચારમાં મોટો તફાવત રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. આપણે પોલિટિકલ પાર્ટીઓ આજે જોઈએ છીએ કે રાષ્ટ્રીય લેવલે, કેન્દ્રીય લેવલે, રાજ્ય લેવલે, જિલ્લા તાલુકા લેવલે આજે કેટલીય પાર્ટીઓ આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિ આપેલી છે, તમે વિચારો કે તમે પણ 1920 નામનું વર્ષ ચાલી રહ્યું છે અને તમે પણ સરકારી સ્કૂલના વિદ્યાર્થી છો અને અસહકારનું આંદોલન ચાલુ છે, તો તમે આ અસહકારના આંદોલનમાં તમે કેવી રીતે જોડાઓ, તમે આપણા દેશને કઈ રીતે મદદ કરો, એ તમે તમારા પોતાના વિચારો તમે રજૂ કરી શકો છો. સ્વાધ્યાયના અંદર પણ એ વિચારો તમે લખવા હોય તો લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અસહકારના આંદોલન સુધી રાખીશું. આપણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ જોઈ, ખિલાફત આંદોલન જોયું, ચંપારણ સત્યાગ્રહ જોયું, ખેડા સત્યાગ્રહ જોયો, અસહકારની ચળવળ જોઈ અને મહાત્મા ગાંધીજી દ્વારા જે કરવામાં આવ્યા જે રચનાત્મક કાર્યો હતા, સરદાર વલ્લભભાઈ પટેલની પણ આગેવાની હેઠળની આપણે જે કાર્યો જોયા, મૌલાના શૌકત અલી, મૌલાના મોહમ્મદ અલી આ વગેરે પણ જે ખિલાફત આંદોલનને વેગવંતું બનાવ્યું. આમ ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન આપણે જોયા. હવે પછીનું બીજા ભાગના અંદર આપણે નેક્સ્ટ ભાગમાં અંદર આપણે વધારે એની ચર્ચા કરીશું. જય રાજારામ. અસ્તુ.